આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ મોંઘાભાઈ હોલ ખાતે રિક્ષા ચાલકો વચ્ચે છૂટા હાથની મારામારી. 2 થી 3 રિક્ષા ચાલકોએ અન્ય એક રિક્ષા ચાલકને માર મારતા વિડીયો વાયરલ. વલસાડમાં મોંઘાભાઈ હોલ નજીક રિક્ષા સ્ટેન્ડ ઉપર મારામારીની ઘટના સામે આવી છે. રિક્ષા ચાલકો વચ્ચે સામાન્ય બોલાચાલી એટલી હદે વધી ગઈ કે તે મારામારીમાં પરિણમી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઘટના દરમિયાન 2 થી 3 રિક્ષા ચાલકોએ રિક્ષા ચાલક પર હુમલો કર્યો હતો. જાહેર રસ્તા ઉપર થયેલી મારામારીએ વિસ્તારમાં ભારે હંગામો મચાવ્યો હતો. રિક્ષા ચાલકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. 2 થી 3 રિક્ષા ચાલકોએ અન્ય એક રિક્ષા ચાલકને માર મારતા વિડીયો વાયરલ થયો હતો. વાપીના છીરી કોપલી રોડ ઉપર ગાંજો લઈ જતા 3 ઇસમો ₹1.14 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના મુજબ ગણેશ ઉત્સવ દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવાની કામગીરી ચાલી રહી છે. આ અંતર્ગત વાપી ડુંગરા પોલીસે છીરી કોપલી રોડ ઉપરથી 3 શખ્સોને ગાંજાના સાથે ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં મુકેશ મુખિયા, રાહુલ પ્રસાદ અને ધર્મેન્દ્ર મહંતોની ધરપકડ કરી હતી. 3 આરોપીઓ દમણના દાભેલ ચેકપોસ્ટ પાસે આવેલ મંજુબેનની બિલ્ડિંગમાં રહે છે. પોલીસે આરોપીઓ પાસેથી 997 ગ્રામ ગાંજો, જેની કિંમત ₹9,970, મોટરસાયકલ, 3 મોબાઈલ, રોકડ રકમ 9,500 મળી કુલ ₹1,14,470નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં સૂરજકુમાર સંજય શાહ નામનો એક આરોપી હજુ ફરાર છે. આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. પારડીપાળ નદી કિનારે અડધી 3 દિવસના શ્રી ગણેશજીની પ્રતિમાને આવતા વર્ષે લવકરિયા કહી વિદાય આપી. વિસર્જન યાત્રામાં ભક્તો એક સરખા પહેરવેશમાં જોડાઈ ડીજેના સૂર તાલે ઝૂમી ઉઠ્યા. પારડીપા નદીમાં અઢી 3 દિવસના ગણપતિજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. પારડી તથા આસપાસના વિસ્તારોમાં ભક્તો દ્વારા ગણપતિજીની સ્થાપના હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. પારડીમાં ઘરો, સોસાયટી, ઓફિસ, પંડાલો, મંડળોમાં ઠેર ઠેર શ્રીજીની મૂર્તિ ભક્તિભાવપૂર્વક આસ્થા સાથે સ્થાપના કરવામાં આવી છે. ત્યારે પારડીમાં અઢી 3 દિવસના ગણપતિજીની પ્રતિમા સાથે ડીજેના સૂર તાલે ભક્તો એક સરખા પહેરવેશમાં વિસર્જન યાત્રામાં નીકળ્યા હતા અને ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે પારડીનગર ગુંજી ઉઠ્યું હતું. વાજતે ગાજતે વિસર્જન યાત્રા નીકળતા ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. ત્યારબાદ વિસર્જન યાત્રા પાર નદી કિનારે પહોંચી ભક્તો દ્વારા બાપ્પાની આરતી, પૂજા અર્ચના કરી હતી. પાર નદીમાં ચંદ્રપુર માંગેલા લાઈફ સેવરની ટીમે 70 જેટલી શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું. ભક્તો દ્વારા ધામધૂમથી વિસર્જન યાત્રા કાઢી પાર નદી કિનારે વિસર્જન કરતા ગણપતિ બાપ્પા મોરિયા આવતા વર્ષે લવકરિયાના નાદ સાથે બાપ્પાને વિદાય આપી હતી. આ સાથે પારડી પોલીસ મથકના PIGR ગઢવીની ટીમે કાયદો વ્યવસ્થા જાળવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.
गणपति बाप्पा मोरया, मंगलमूर्ति मोरया। मंगलमूर्ति मोरया, मोरया रे बाप्पा मोरया रे। मंगलमूर्ति गणपति बाप्पा मंगलमूर्ति गणपति बाप्पा गणपति बाप्पा गणपति बाप्पा गणपति बाप्पा પારડી સરસ્વતી વિદ્યા મંદિરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાનું સ્થાપન સાથે પૂજા અર્ચના કરી ઉજવણી કરી. પારડી પોણિયા રોડ સ્થિત આવેલ શ્રી સરસ્વતી વિદ્યા મંદિરમાં દ્વિતીય વર્ષે ગણેશ ચતુર્થી નિમિત્તે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાલયના ટ્રસ્ટી રાજેશભાઈ રાણા તથા ડોક્ટર કાર્તિક બદ્રા જોડાયા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય પૂજા વિધિમાં ધ્રોણાબેન અરુણભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. ગણેશજીની સ્થાપનાથી લઈ વિસર્જન સુધીની સંપૂર્ણ જવાબદારી ધોરણ 12 સાયન્સ અને 12 કોમર્સના વિદ્યાર્થીઓ નિભાવી તથા સ્વાધ્યાય મંડળ પારડી સંસ્કૃત વિદ્યાપીઠના આચાર્ય મેહુલભાઈ પૂજા વિધિ કરાવી હતી. કાર્યક્રમમાં શ્રીજીને 56 ભોગ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિશુ વાટિકાથી ધોરણ 12 સુધીના દરેક વિદ્યાર્થીઓને વાલીઓ સહભાગી થયા હતા. પર્યાવરણને ધ્યાનમાં રાખી ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના અને વિસર્જન કરવામાં આવ્યું. સંપૂર્ણ કાર્યક્રમ માધ્યમિક વિભાગના પ્રધાનાચાર્ય કિશોરભાઈ તથા પ્રાથમિક વિભાગના પ્રધાનાચાર્ય અશ્વિનભાઈના માર્ગદર્શન હેઠળ રહ્યો હતો. બધા લોકો એક એક ધરતી સમજી પધરાવી દેવાને છે. અપાર કથે વરુણાય નમો નમઃ. જે પૂજામાં બેઠા હતા એ લોકો છોકરાઓ પણ તમારે પણ જ્યાં બેઠા ત્યાં બેઠવાનું છે. જ્યાં બેઠા હતા ત્યાં
અજગરનું જીવદયા પ્રમુખે રેસ્ક્યુ કર્યું. પાડી દમણી ઝાપા ખાતે નાયકીવાડમાં રાત્રિનો અજગર દેખાઈ આવ્યો હતો. આ અંગે ગણપતિ મંડળના આયોજક મુકેશ ભગતે જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરી હતી. તેઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા અને મહાકાય અજગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી પકડી લેતા સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો અને અલી અંસારીનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. આજરોજ કારવારની પછાડી નાયકીવારમાં રાજેશભાઈ અશ્રીવાળાના એક અજગર નીકળ્યો હતો. તો અલીભાઈને અમે રાતના 1:30 વાગે ફોન કર્યો હતો. અલીભાઈ તરત જ 10 મિનિટની અંદર આવીને અજગરને પકડીને સારી રીતે એને કોઠામાં પેક કરી દીધો છે. તો અલીભાઈનો એ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એક જ ફોન કરવા પર અલીભાઈ ફોન રાતના અડધી રાતે 1:30 વાગે ઉચકી લીધો અને જો આવીને તરત જ જો જાનવરનો આપણે જીવ બચાવ્યું છે એમ કે એના આજુબાજુના રહેવાસીઓના માટે પણ એક બીક હતી, ડર હતો. એ આજે અલીભાઈ અજગર પકડીને બહુ સારું કામ કર્યું છે કે અમારા માટે અડધી રાતનો આવીને સારું સેવાનું કામ કર્યું છે. બદલ અલીભાઈને હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. અને હું ખાસ આભાર તમારો માનું કે તમે આટલા રાતના સાપ જોયો મને ફોન કર્યો. બાકીના અમુક લોકો તો રાતના હું સાપ મારી જ નાખે. એટલે કારિયાવાડ અને નાયકીવાડના લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને પારડી શહેર પારડી તાલુકામાં જ્યાં પણ ઝેરી બિનઝેરી સાપ દેખાય તાત્કાલિક અમારા ગ્રુપ તથા અન્ય એનજીઓનો કોન્ટેક્ટ કરવા વિનંતી. મારો કોન્ટેક્ટ નંબર 9825179536. અડધી રાતના પણ મારો ફોન ચાલુ રહે છે. થેન્ક યુ વેરી મચ. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.